1221મો શબ્દ તંદુરસ્ત। તંદુરસ્તનું અંગ્રેજી શું થાય? તો તંદુરસ્તનું અંગ્રેજી થાય ફિટ, FIT, ફિટ મતલબ કે તંદુરસ્ત। 1222મો શબ્દ મિત્રો તાકાત। તાકાતને અંગ્રેજીમાં શું કહેવાય? તો તાકાતને અંગ્રેજીમાં કહીશું સ્ટ્રેન્થ, STRENGTH, સ્ટ્રેન્થ મતલબ કે તાકાત। 1223મો શબ્દ મિત્રો તાજું। તાજુને અંગ્રેજીમાં શું કહીશું? તો તાજુને અંગ્રેજીમાં કહીશું ફ્રેશ, FRESH, ફ્રેશ મતલબ કે તાજું। 1224મો શબ્દ મિત્રો તાણવું। તાણવુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો તાણવુંને અંગ્રેજીમાં કહીશું ટુ સ્ટ્રેચ, TOTOSTRETCH, ટુ સ્ટ્રેચ મતલબ કે તાણવું કે ખેંચવું। 1225મો શબ્દ મિત્રો તાવ। તાવને અંગ્રેજીમાં શું કહેવાય? તો તાવને અંગ્રેજીમાં કહીશું ફીવર, FEVER, ફીવર મતલબ કે તાવ। 1226મો શબ્દ તીખું। તીખુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો તીખુંને અંગ્રેજીમાં કહીશું હોટ, HOT, હોટ મતલબ તે તીખું। સ્પાઇસી પણ કહી શકીએ, પણ આમાં હોટ શબ્દ વાપરેલો છે। 1227મો શબ્દ તરુ। તરુને અંગ્રેજીમાં શું કહીશું? તો તરુને અંગ્રેજીમાં કહીશું બીટર, BITTER, બીટર મતલબ કે તરુ। 1228મો શબ્દ તેલ। તેલને અંગ્રેજીમાં શું કહીશું? તો તેલને અંગ્રેજીમાં કહીશું ઓઇલ, OIL, ઓઇલ મતલબ કે તેલ। 1229મો શબ્દ મિત્રો થાકવું। થાકવુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો થાકવુંને અંગ્રેજીમાં કહીશું ટાયર્ડ, TIRED, ટાયર્ડ મતલબ કે થાકવું। 1230મો શબ્દ થેપલા। થેપલાને અંગ્રેજીમાં શું કહેવાય? તો થેપલાને અંગ્રેજીમાં કહીશું સેવરી ચપાટી, જેનું સ્પેલિંગ થાય SAVOURY, સેવરી, CHAPATTI, ચપાટી, સેવરી ચપાટી મતલબ કે થેપલા। 1231મો શબ્દ મિત્રો દડો। દડોને અંગ્રેજીમાં શું કહીશું? તો દડોને અંગ્રેજીમાં કહીશું બોલ, BALL, બોલ મતલબ કે દડો। 1232મો શબ્દ દબાવવું। દબાવવુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો દબાવવુંને અંગ્રેજીમાં કહીશું ટુ પ્રેસ, TOTOPRESS, ટુ પ્રેસ મતલબ કે દબાવવું। 1233મો શબ્દ દર્દ। દર્દને અંગ્રેજીમાં શું કહેવાય મિત્રો? તો દર્દને અંગ્રેજીમાં કહીશું પેન, PAIN, પેન મતલબ કે દર્દ। 1234મો શબ્દ મિત્રો દવા। દવાને અંગ્રેજીમાં શું કહેવાય? તો દવાને અંગ્રેજીમાં કહીશું મેડિસિન, MEDICINE, મેડિસિન મતલબ કે દવા। 1235મો શબ્દ મિત્રો દહીં। દહીંને અંગ્રેજીમાં શું કહેવાય? તો દહીંને અંગ્રેજીમાં કહીશું યોગર્ટ, YOGHURT, યોગર્ટ મતલબ કે દહીં।